ચાલો એક એવા સંકટ વિશે વાત કરીએ જે ચૂપચાપ ફેલાઈ રહ્યું છે પણ તેની અસર ખરેખર ખૂબ જ ગંભીર છે. અને જુઓ, આ કોઈ દૂરના ભવિષ્યની વાત નથી. આ બધું અત્યારે જ થઈ રહ્યું છે અને તે આધુનિક દવાના પાયાને જ અંદરથી ખોખલો કરી રહ્યું છે. આ આંકડા પર એક નજર નાખો. 3,90,00,000. આ કોઈ નાનો સૂનો નંબર નથી, ખરું ને? વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે 2050 સુધીમાં એક શાંતિથી વધી રહેલા સંકટને કારણે આટલા બધા લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે. હા, આ સંકટનું નામ છે એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ, જેને આપણે ટૂંકમાં AMR કહીશું. અને સ્પષ્ટ કરી દઉં, આ કોઈ કાલ્પનિક ખતરો નથી. આ તો એક એવી મૂંગી મહામારી છે જે અત્યારે આ જ ક્ષણે આપણી દવાઓની શક્તિને ખતમ કરી રહી છે. તો સવાલ એ થાય કે આ સમસ્યા આટલી મોટી બની કેવી રીતે? ચાલો પહેલાં એ સમજીએ. જો આપણે સાવ સરળ શબ્દોમાં કહીએ તો જે દવાઓ આપણને બચાવે છે એ હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. કેમ? કારણ કે સૂક્ષ્મ જીવાણુઓ, એટલે કે જે બગ્સ છે, એ આપણી દવાઓ કરતાં વધુ સ્માર્ટ બની રહ્યા છે. તેઓ સતત પોતાની જાતને બદલી રહ્યા છે અને દવાઓની અસરમાંથી બચી નીકળે છે. આ ટાઈમલાઈન જુઓ, એ એક ચોંકાવનારી કહાની કહે છે. છેલ્લા થોડા દાયકાઓમાં આપણે નાના બાળકોને બચાવવામાં તો સફળ રહ્યા છીએ, પણ વૃદ્ધ લોકો માટે આ ખતરો 80%થી પણ વધુ વધી ગયો છે. આનો મતલબ એ છે કે આ લડાઈની દિશા જ બદલાઈ રહી છે. અને આ માત્ર સ્વાસ્થ્યનું સંકટ નથી, તે એક બહુ મોટો આર્થિક પડકાર પણ છે. આપણી હોસ્પિટલ સિસ્ટમથી લઈને આપણા ખાદ્ય પુરવઠા સુધી બધું જ જોખમમાં છે. આ સમસ્યાની અસર દરેક ક્ષેત્ર પર પડી રહી છે. પણ આટલી મોટી અને જટિલ સમસ્યા સામે શું કોઈ ઉકેલ છે? તો જવાબ છે હા. અને આ ઉકેલ ટેકનોલોજીની એક નવી પાવર જોડીમાંથી આવી રહ્યો છે જે આખી લડાઈને બદલી શકે છે. આ ભાગીદારીને આ રીતે સમજો. AI એક સુપર ઇન્ટેલિજન્ટ મગજ જેવું છે જે દુશ્મનને શોધી કાઢે છે. અને CRISPR એકદમ ચોકસાઈથી કામ કરતું એક હથિયાર છે જે તે દુશ્મનનો નાશ કરે છે. એક મગજ છે તો બીજું સાધન. આ પ્રક્રિયા મુખ્યત્વે 3 પગલામાં કામ કરે છે. પહેલું, AI અબજો ડેટા પોઇન્ટ્સનું વિશ્લેષણ કરે છે. બીજું, તેમાંથી એ દુશ્મન સૂક્ષ્મ જીવાણુને ઓળખે છે. અને છેલ્લે, CRISPR સિસ્ટમને તે ચોક્કસ લક્ષ્ય પર હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવે છે. આનાથી સંશોધન અને સારવારમાં ખરેખર ક્રાંતિ આવી રહી છે. તો આ બધું વાસ્તવિક દુનિયામાં કામ કઈ રીતે કરે છે? વેલ, તે એવા નિદાન સાધનો બનાવવા વિશે છે જે પહેલાં ક્યારેય નહોતા એટલા ઝડપી અને ચોક્કસ હોય. આનો અર્થ એ છે કે વૈજ્ઞાનિકો પાસે હવે કોઈ એક જ હથિયાર નથી, પણ આખી ટૂલકિટ છે. જેમ અલગ-અલગ કામ માટે અલગ-અલગ સાધનો હોય છે, એમ જ Cas9, Cas13 અને Cas14 જેવી અલગ-અલગ CRISPR સિસ્ટમ્સનો ઉપયોગ વાયરસ શોધવા કે દવાની અસર તપાસવા જેવા ચોક્કસ કામો માટે થાય છે. અને આની અસર ખરેખર પરિવર્તનકારી છે, એમાં કોઈ શંકા નથી. વિચારો, જ્યાં પહેલાં કોઈ રિપોર્ટ આવતા અઠવાડિયા લાગી જતા હતા, ત્યાં હવે આ ટેકનોલોજી કલાકોમાં જવાબ આપી શકે છે. દર્દીની સારવાર માટે આ સમયનો બચાવ જીવન અને મરણ વચ્ચેનો તફાવત બની શકે છે. ઓકે, તો ટેકનોલોજી તો આપણી પાસે છે, પણ હવે ધ્યાન વૈશ્વિક નીતિ પર કેન્દ્રિત થયું છે. અને એ સુનિશ્ચિત કરવા પર છે કે આ ઉકેલો દરેક વ્યક્તિ સુધી પહોંચે. તાજેતરમાં 2024માં વિશ્વના દેશોએ તેમની અત્યાર સુધીની સૌથી મજબૂત પ્રતિબદ્ધતા બતાવી અને પહેલીવાર એક સ્પષ્ટ અને માપી શકાય તેવું લક્ષ્ય નક્કી કર્યું છે. આ ખરેખર એક ઐતિહાસિક પગલું છે. પણ આપણે બધા જાણીએ છીએ, ખરું ને, કે કાગળ પર વચન આપવું એ તો બસ શરૂઆત છે. અસલી પડકાર તો એ વચનોને વાસ્તવિકતામાં બદલવાનો છે. તો હવે સવાલ એ છે કે આપણી પાસે ટેકનોલોજી પણ છે અને રાજકીય વચનો પણ. શું આપણે આ બંનેને જોડીને સાચા અર્થમાં પગલાં લઈ શકીશું? આ મૂંગી મહામારી સામેની લડાઈનું ભવિષ્ય આપણા સૌના નિર્ણયો પર જ નિર્ભર છે.